હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. અને આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર જે કુળ અને પુષ્પીય સૂત્રોની જે વાત કરેલી હતી, હવે આજે આપણે જોઈશું જે આપણે કુળનો અભ્યાસ કરવાનો છે એ કુળ વિશે. તો જે કુળની અંદર અથવા જે પુષ્પીય સૂત્રો અને પુષ્પાકૃતિની અંદર જે આપણે વાત કરેલી હતી, બરોબર, તો એની અંદર પણ એ બાબત ખાસ કરીને આપણે ધ્યાન રાખવાની છે કે હવે જે આપણે કુળ છે એની અંદરથી ખાસ કરીને જે એમસીક્યુ છે અથવા જે આપણને જે ક્વેશ્ચન છે એ પણ આપણને ખાસ કરીને પૂછાઈ શકે. તો એ બાબત ખાસ કરીને આપણે અહીંયા ધ્યાન રાખીશું. તો સૌથી પહેલું આપણે કુળ જોઈશું ફેબેસી. ફેબેસી કુળ. મિત્રો, આ જે ફેબેસી કુળ છે, બરોબર, તો એ દરેક બાબત છે પણ ખાસ કરીને આપણે એની અંદર નોટ ડાઉન કરીશું. હવે જે ફેબેસી કુળની અંદર ફેબેસી કુળ પહેલા પેપિલી ઓનોઇડી તરીકે ઓળખાતું અને તે લેગ્યુમિનોજી કુળનું ઉપકુળ હતું. પેપિલી ઓનોઇડી તરીકે ઓળખાતું લેગ્યુમિનોજી કુળનું ઉપકુળ હતું. એટલે ખાસ કરીને શું હતું કે જે આપણે પહેલા જે ઓળખાતો હતો, બરોબર, એની આપણે ખાલી એની વાત કરેલી છે. ફેબેસી કુળ શું કહેવા માંગે છે. આ ઉપરાંત હવે આપણે જોઈએ એના વાનસ્પતિક લક્ષણો. તો એ પણ બાબત ખાસ કરીને આપણે નોટ ડાઉન કરીશું કે આપણે શું લખીશું, એના વાનસ્પતિક લક્ષણો. વાનસ્પતિક લક્ષણો. હવે વાનસ્પતિક લક્ષણોની અંદર જો હું વાત કરું તો સૌથી પહેલા આપણે જે વાનસ્પતિક લક્ષણોમાં એનું લખીશું નિવાસ સ્થાન. જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરેલી હતી, નિવાસ સ્થાન. ઓકે. ત્યારબાદ આપણે લખીશું મૂળ અથવા આપણે એનું સ્વરૂપ. નંબર 2 એનું સ્વરૂપ. ત્યારબાદ ત્રીજું આપણે એનું લખીશું એનું મૂળ. પછી લખીશું પ્રકાંડ. પછી લખીશું પર્ણ. ત્યારબાદ આપણે આવશે પુષ્પીય લક્ષણો. આ વાનસ્પતિક લક્ષણો હતા, હવે આપણે લખીશું પુષ્પીય લક્ષણો. પુષ્પીય લક્ષણોની અંદર જો સૌથી પહેલા વાત કરું તો પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ. ત્યારબાદ જોશું પુષ્પ, એટલે કે જે પુષ્પની અંદર નિયમિત છે, ઉભયલિંગી છે, સંપૂર્ણ છે, અનિયમિત વગેરે, જેને આપણે કોની અંદર લખીશું, પુષ્પની અંદર. ત્યારબાદ આપણે જે ત્રીજો મુદ્દો છે, બરોબર, એની અંદર આપણે લખીશું કે વજ્ર ચક્ર. ત્યાર પછી ચોથો મુદ્દો છે દલ ચક્ર. ત્યારબાદ આપણે જે દલ ચક્ર બાદ આપણે લખીશું પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્ર. હવે આ જે છે પુષ્પીય લક્ષણો, બરોબર, તો એની અંદર આ જે વાત થઈ, ત્યારબાદ આપણે ફળ અને બીજ. હવે મુદ્દો આપણે લખીશું
અને બીજ, અથવા આ જે મુદ્દા છે તેને આપણે ઉપર લખીએ દલ ચક્ર, વજ્ર ચક્ર, દલ ચક્ર મુકેશર ચક્ર, કેસર ચક્ર, ફળ અને બીજ. તો આ છે બરોબર, એ આપણે દરેક મુદ્દા છે તો એ પણ ખાસ કરીને આપણે આવડી લેશું. ત્યાર પછી આપણે છેલ્લે આવશે પુષ્પ સૂત્ર. પુષ્પ સૂત્ર અને આર્થિક અગત્યતા. ઓકે, તો અહીંયા આપણે જે આપણી વાત કરેલી છે કે જેની અંદર આપણે ખાસ કરીને જે ફેબેસી ગુણનું આપણે વર્ણન કરવાનું છે, અને આ જે ફેબેસી ગુણની અંદર જે આપણે ખાસ કરીને સૌથી પહેલા એનું પુષ્પીય સૂત્ર લખીશું, જેના પરથી આપણને ખ્યાલ આવશે. પુષ્પીય સૂત્રની અંદર સૌથી પહેલા આ નિશાની જેને આપણે શું કહીએ છીએ અનિયમિત પુષ્પ. હવે ત્યારબાદ જે અનિયમિત પુષ્પ પછી આપણે જે એનો આવશે ઉભયલિંગી હોવાથી આપણે શું લખીશું, એને બે આવી રીતે સંજ્ઞા આપીશું જેને આપણે ઉભયલિંગી કહીશું. ત્યારબાદ જે આપણે વર્ણન કરવાનું છે એ આપણે જે રાયની અંદર જે વર્ણન કરેલું હતું કે જેની અંદર આવશે વજ્ર ચક્ર. વજ્ર ચક્ર અહીંયા યુક્ત અથવા 5 વજ્ર ચક્રો સૌથી પહેલા આપણે લખીએ યુક્ત 5 જે વજ્ર ચક્રોનું જે ચક્ર બનેલું હોય એને આપણે 5 યુક્ત અથવા વજ્ર ચક્ર કહીએ છીએ. પછી આવશે જે કોરોલા જેને આપણે શું કહીએ છીએ દલ ચક્ર, બરોબર. તો અહીંયા દલ ચક્રની અંદર પણ C12+2 ઇન્ફ્લુઅન્સ, તો અહીંયા આપણે એનું દલ ચક્ર પણ આવશે. ત્યાર પછી આપણે જે વર્ણન કરવાનું છે એના પુંકેસર ચક્રનું, તો પુંકેસર ચક્રની અંદર આપણે અહીંયા આવશે એ 9+1, તો એ પણ આપણે ખાસ કરીને અહીંયા નોટ ડાઉન કરવાનું છે. 9 છે. ત્યાર પછી સ્ત્રીકેસર છે એ ઉર્ધ્વસ્થ બીજાસી હોવાથી, બરોબર, અહીંયા આ વસ્તુ આપણે લખી શકાય. હવે સૌથી પહેલા જો હું તમને વાત કરું તો સૌથી પહેલા અહીંયા આપણે એની વાત કરીશું કે પુષ્પ સૂત્રની અંદર અથવા પુષ્પ સૂત્ર ઉપરથી, બરોબર, જે આપણે ફેબેસી કોડ છે એ પણ આપણે ખાસ કરીને દરેક આપણે અહીંયા વસ્તુ છે આપી શકાય. તો પહેલા વાનસ્પતિક લક્ષણો આપણે જોઈએ. હવે વાનસ્પતિક લક્ષણોની અંદર જો હું તમને વાત કરું તો સૌથી પહેલા આ કોની વનસ્પતિ સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે, એનું નિવાસસ્થાન સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે. એટલે કે આપણે કહી શકાય કે જે આપણે ફેબેસી કુળ છે તો આ કુળની જે વનસ્પતિઓ છે મોસ્ટ ઓફ જગ્યાએ આપણને જોવા મળતી હોય છે. આ ઉપરાંત જો તમે વાત કરો તો મુખ્યત્વે છોડ સૂપ અને વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. હવે એનું સ્વરૂપ તો છોડ સ્વરૂપે પણ જોવા મળતી હોય છે, સૂપ સ્વરૂપે પણ જોવા મળે છે અને વૃક્ષ સ્વરૂપે પણ જોવા મળે છે. તો અહીંયા પણ આપણે એ બાબત કહી શકાય. આ ઉપરાંત મૂળમાં મૂળગંડિકાની હાજરી. ઓકે મિત્રો, મૂળગંડિકા કેમ હાજર છે તો એ પણ હું તમને અહીંયા કહું કે આ જે કુળ છે, બરોબર, તો એ કુળની અંદર આપણને ખ્યાલ છે કે જે કઠોળ વર્ગની વનસ્પતિ હોય તો આ પ્રકારની જે વનસ્પતિને જે નાઇટ્રોજનની અહીંયા મેક્સિમમ જરૂર પડતી હોય છે. તો આ જે મેક્સિમમ જે નાઇટ્રોજન છે, બરોબર, એ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એના દ્વારા એને પ્રોવાઈડ થતો હોય છે. તો આ પ્રકારનું જે આપણે વાત કરીએ કે જે મૂળ છે તો રાઇઝોબિયમ બેક્ટેરિયા સાથે સહજીવન સાધી અને જે એને નાઇટ્રોજનની જે ઉણપ છે એ ઉણપ પૂરી કરવાનું કાર્ય, બરોબર, જે કોણ કરતા હોય છે બેક્ટેરિયા. અને બેક્ટેરિયા છે એ આ મૂળગંડિકાની અંદર હાજર હોય છે. એટલે એના મૂળની વિશેષતા એ છે કે જેમાં મૂળગંડિકાની હાજરી. આ ઉપરાંત હવે આપણે વાત કરીએ છીએ પ્રકાર સીધું કે બેલા સ્વરૂપી.
સીધું કે વેલા સ્વરૂપે. ઓકે, જ્યારે જો કોઈ પ્રકાંડ સક્ષમ છે અથવા મજબૂત હોય તો એ પ્રકાંડ સીધું રહેશે. અને ઘણી વખત આપણને એવું જોવા મળે છે કે ભાઈ અમુક વનસ્પતિના જે પ્રકાંડ છે બરોબર એ નબળા હોવાથી એને એ પોતાના જે ઉપર અથવા એને યાંત્રિક આધાર પૂરતો પ્રમાણમાં પ્રાપ્ત થતો નથી. તો એના કારણસર એને આરોહણ કરવું પડે છે અથવા કોઈ આરોહી લતા તરીકે વર્તે છે, એટલે કે જમીન પર પથરાયેલા સ્વરૂપે જોવા મળતા હોય છે. તો અહીંયા ખાસ કરીને આપણને બંને પ્રકારના જોવા મળે છે. જે મજબૂત પ્રકાંડ હોય તે સીધું હોય છે અથવા જે પ્રકાંડ નબળું હોય તો એ આરોહી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો એ પણ બાબતની ખાસ કરીને અહીંયા આપણે નોટ ડાઉન કરીશું. ત્યારબાદ અહીંયા આવે છે પર્ણ. તો પર્ણની અંદર આપણે પિચ્છાકાર સંયુક્ત અથવા સાદા એકાંતરિક પર્ણતલ વગેરે જેવા આપણને જોવા મળે છે. ઓકે, અહીંયા આપણને જોવા મળે છે પિચ્છાકાર સંયુક્ત કે સાદા પર્ણો છે એ ખાસ કરીને આપણને જોવા મળતા હોય છે. અને પર્ણની અંદર ઝાલાકાર શિરા વિન્યાસ. ઓકે મિત્રો, શિરા વિન્યાસને આધારે પણ આ વસ્તુ ખાસ કરીને આપણે નોટ ડાઉન કરવાની છે કે જે મોસ્ટ ઓફ જે એકદળી વનસ્પતિ હશે તો એના પર્ણ તમે જોશો તો એનો જે શિરા વિન્યાસ છે તે આપણને સમાંતર જોવા મળશે. અને જે વનસ્પતિ દ્વિદળી હશે તો દ્વિદળી વનસ્પતિનો મોસ્ટ ઓફ વનસ્પતિનો જે શિરા વિન્યાસ છે તે આપણને કેવો જોવા મળશે? ઝાલાકાર શિરા વિન્યાસ. એટલે અહીંયા જે આપણે કઠોળ વર્ગની વનસ્પતિ મોસ્ટ ઓફ જે ઉલ્લેખ કરવાના છીએ એટલે એનો જે દ્વિદળી વનસ્પતિ હોવાથી આપણને તેનો શિરા વિન્યાસ કેવો જોવા મળે છે? ઝાલાકાર. જે આપણે પર્ણની અંદર તેનો ઉલ્લેખ કરીશું. પિચ્છાકાર પર્ણ, સાદું પર્ણ અથવા આપણે સંયુક્ત પર્ણ, પંચાકાર પર્ણ, તેનો અભ્યાસ આપણે પર્ણના પ્રકાર આગળના લેક્ચરમાં કરીશું ચૂક્યા છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ કે પુષ્પીય લક્ષણો, તો પુષ્પીય લક્ષણોની અંદર જો હું તમને વાત કરું તો પુષ્પ વિન્યાસ અહીંયા કેવો છે? અપરિમિત. પુષ્પ વિન્યાસ છે અપરિમિત. ઓકે, હવે એ પણ ખાસ કરીને યાદ રાખજો અપરિમિત એટલે શું? તો એના પુષ્પ સૂત્ર ઉપરથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે જે પરિમિત છે કે અપરિમિત છે બરોબર, અથવા આપણે જે એ પણ પુષ્પ વિન્યાસની પણ આપણે જોશું. હવે પુષ્પ વિન્યાસનો અહીંયા આપણે જે ખાસ કરીને મેં તમને વાત કરેલી હતી કે જે પુષ્પ છે બરોબર એના ટોચના ભાગેથી એનું સતત જો નિર્માણ થયા કરતું હોય તો અપરિમિત કહેવાશે. અને એનો ત્યાંથી વૃદ્ધિ અટકી અને એની સાઈડમાંથી જો કોઈ નવી બ્રાન્ચ એની નિર્માણ થતી હોય અથવા પુષ્પનું નિર્માણ થતું હોય તો એને કહેવામાં આવે છે અપરિમિત પુષ્પ વિન્યાસ. ત્યારબાદ હવે બીજી વાત આવે છે પુષ્પ સંપૂર્ણ અનિયમિત અને ઉભયનિયમિત. સંપૂર્ણ અનિયમિત ઓકે. હવે પૂર્ણ બરોબર અને અપૂર્ણ એ પણ આપણે વાત કરેલી હતી જે પુષ્પની અંદર કે જેની અંદર ચારે ચાર ચક્રો હાજર હોય. યાદ રાખજો મારી વાત કે જે પુષ્પની અંદર ચારેય ચક્રો વજ્ર ચક્ર, દલ ચક્ર, સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર આ ચાર ચક્ર હાજર હોય તો આવા જે પુષ્પને આપણે શું કહીશું? પૂર્ણ પુષ્પ અથવા સંપૂર્ણ પુષ્પ. ત્યારબાદ અનિયમિત એટલે સમિતિના આધારે આપણે એનો ભાગ કરીશું. આ ઉપરાંત ઉભયલિંગી, તો ઉભયલિંગી એટલે કે જેની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર બંને આવેલા હોય તો આવા પુષ્પને આપણે શું કહીશું? નિયમિત ઉભયલિંગી પુષ્પ. ત્યાર પછી જે આપણે વજ્ર ચક્રની વાત કરીએ તો વજ્ર ચક્રની અંદર જો હું તમને વાત કરું તો અહીંયા ટોટલ કેટલા વજ્રપત્ર આવેલા છે? 5. અને 5 વજ્રપત્રો છે એ કૌંસમાં આવેલા હોવાથી આપણે તેને શું કહીશું? યુક્ત વજ્રપત્રો. એટલે અહીંયા આપણે લખી શકાય 5 યુક્ત વજ્રપત્રો. ઓકે, તો એ પણ ખાસ કરીને આપણે નોટ ડાઉન કરીશું કે 5 યુક્ત વજ્રપત્રો એની અંદર આવેલા હોય.
હવે અહીંયા જે આપણે બીજી બાબત એ છે કે જે 5 યુક્ત વજ્રપત્ર અને આચ્છાદિત કલિકાંતર વિન્યાસ આવેલો હોય છે. ત્યારબાદ હવે આવે છે દલ ચક્ર. મિત્રો તો દલ ચક્રની અંદર આપણને સૌથી પહેલા આપણને ખ્યાલ છે કે C1 + 2 + 2 in cons. તો અહીંયા ટોટલ આપણે કહી શકીએ કે ભાઈ દલ પત્રો છે અથવા દલ ચક્રની અંદર દલ પત્રોની સંખ્યા કેટલી છે? 5. તો અહીંયા 1 + 2 + 2 અને કૌંસની અંદર. તો આ બાબત પણ ખાસ કરીને એક નોટ ડાઉન કરી શકાય કે જે આપણે કહેતા હતા પતંગી આકાર અથવા જેનો આપણે કલિકાંતર વિન્યાસ હતો, જેમાં પતંગી આકારમાં ધ્વજ, નવતર અને પક્ષક એવા 3 પ્રકારના જે દલપત્રો આવેલા હતા, તો એનો પણ આપણે ઉલ્લેખ ખાસ કરીને આની અંદર જોવા મળે છે. એટલે 1 ધ્વજ, 2 પક્ષક અને 2 નવતર. 1 ધ્વજ, 2 પક્ષક અને 2 નવતર. આવી રીતે ટોટલ 5 જે વજ્રપત્રો છે, સોરી દલપત્રો છે, એનાથી જે દલ ચક્રનું નિર્માણ થતું હોય છે. તો આ બાબત પણ ખાસ કરીને આપણે અહીંયા નોટ ડાઉન કરી શકાય કે જેને આપણે શું કહીએ છીએ? પતંગિયાકાર અથવા પિચ્છ ફલકીય કલિકાંતર વિન્યાસ. તો એ બાબતની પણ આપણે ખાસ કરીને અહીંયા વાત કરી શકાય. ત્યારબાદ જો વાત કરીએ તો અહીંયા સ્ત્રીકેસર ચક્ર. તો સ્ત્રીકેસર ચક્રની અંદર જો વાત કરીએ તો અહીંયા આપણને શું આપેલું છે? ઉર્ધ્વસ્થ. અને સ્ત્રીકેસરની સંખ્યા કેટલી છે? 1. અથવા સોરી પુંકેસર. હવે પુંકેસરની જો વાત કરું તો પુંકેસરની અંદર અહીંયા ટોટલ પુંકેસરની સંખ્યા છે 10. હવે 10 ની અંદર જો આપણે વાત કરીએ તો બહારની સાઈડ કેટલા આવેલા છે? 9. પરંતુ 9 પુંકેસર યુક્ત છે. વાય? તો અહીંયા જે આપણે કૌંસની અંદર 9 લખેલા છે, તો અહીંયા આપણે લખી શકીએ કુલ 10 પુંકેસર. ઓકે, 10 પુંકેસરમાં આપણે શું આવશે? 9 યુક્ત પુંકેસર અને 1 મુક્ત પુંકેસર. 9 યુક્ત પુંકેસર and 1 એટલે 9 છે એ બહારની બાજુ આવેલા છે, જ્યારે 1 પુંકેસર છે એની સાથે જોડાયેલો છે નહીં. એટલે એ પણ બાબત આપણે ખાસ કરીને અહીંયા નોટ ડાઉન કરી શકાય કે જે દ્વિગુચ્છી છે, બરોબર, અથવા પરાગાશય દ્વિસ્વાપી, અથવા આપણે એને શું કહીશું? દ્વિગુચ્છી. તો દ્વિગુચ્છી કેમ? તો એ પણ આપણે જે વાત કરેલી હતી કે જ્યારે કોઈ પણ પુંકેસર છે એ એક જ ગુચ્છમાં આવેલું હોય તો એને એક ગુચ્છી કહેતા હતા. કોઈ 2 ગુચ્છમાં હોય તો એને દ્વિગુચ્છી કહેતા હતા. અને એના 2 કરતા વધારે ગુચ્છમાં જો હોય તો આપણે એને શું કહેતા હતા? બહુગુચ્છી. તો અહીંયા આ જે બાબત છે આપણે વાત કરેલી કોની છે? તો કે પુંકેસરની. હવે ત્યારબાદ જો આપણે વાત આવે તો એક સ્ત્રી કેસરી, બરોબર. હવે એક સ્ત્રી કેસરી એટલે શું? તો આપણે વાત કરીએ એક સ્ત્રી અને જે અહીંયા આપણે વાત કરીએ બીજાશય કેવું છે? ઉર્ધ્વસ્થ. ઓકે, તો અહીંયા પણ બાબત નોટ ડાઉન ખાસ કરવાની છે કે અહીંયા જે સ્ત્રીકેસર છે એની સંખ્યા અહીંયા આપણે એક જ આવેલી છે, પરંતુ જે જી છે એનું સ્થાન લાઈનની ઉપર આવેલું હોવાથી આપણે તેને શું કહીશું? બીજાશય કેવું છે? ઉર્ધ્વસ્થ. અને જો લાઈનની નીચે જી આવેલો હોય તો આ બીજાશયને આપણે શું કહીશું? અધસ્થ બીજાશય. તો એ પણ બાબત આપણે ખાસ કરીને નોટ ડાઉન કરીશું. હવે ત્યાર પછી આપણે આવે છે ફળની વાત. તો ફળની અંદર આપણે સિમ્બી ફળ. સિમ્બી એટલે કે આપણે જે સિમ્બી મૂળની વનસ્પતિ એવું કહેતા હતા, અથવા આપણે જે કઠોળ વર્ગની ખાસ કરીને વનસ્પતિ કહેતા હતા, તો આ પ્રકારની આપણે શું કહીશું? સિમ્બી. ત્યાર પછી બીજમાં એક કે ઘણા અભ્રૂણપોષી, એક પણ હોઈ શકે અથવા ઘણા બીજ જોવા મળે છે. આ ઉપરાંત બીજ છે અભ્રૂણપોષી. હવે આપણને ખ્યાલ છે
કે બીજ છે એ કોઈ આપણે જે નું ફળ છે એમાં એક હોઈ શકે અથવા વધારે પણ હોઈ શકે. જે સિંગ જેવી વનસ્પતિ છે તો એ પણ આપણને એક સિંગની અંદર ઘણા બીજ જોવા મળતા હોય છે. પરંતુ અભ્રૂણપોષી એટલે શું કે જે બીજનું પોષણ ભ્રૂણ પ્રદેશમાંથી ન મળતું હોય અને એને જે બીજ પત્રોમાંથી જો પોષણ મેળવતું હોય તો આ પ્રકારના બીજને આપણે શું કહીશું? અભ્રૂણપોષી બીજ. તો એ પણ બાબત ખાસ કરીને આપણે નોટ ડાઉન કરીશું. બીજની સંખ્યા એક અથવા ઘણા, પરંતુ બીજ કેવું છે? અભ્રૂણપોષી. ત્યારબાદ આપણે વાત કરેલી છે પુષ્પીય સૂત્રની, અને મોસ્ટ ઓફ જે વર્ણન છે એ આપણે પુષ્પનું જે વર્ણન છે એ આપણે કોની અંદરથી કરીશું? આપણે પુષ્પીય સૂત્ર ઉપરથી. હવે આપણે છેલ્લે જોઈએ એની આર્થિક અગત્યતા. તો આર્થિક અગત્યતાની અંદર જો આપણે વાત કરીએ તો કઠોળ પણ આવે. ઓકે, તો બધાને ખ્યાલ છે કે કઠોળમાં કેવા, બરોબર, આપણે કહીએ કે મગ છે, વાલ છે, વટાણા છે, ચણા છે, એટસેટ્રા. તો આ જે બધા છે, બરોબર, જે કઠોળમાં આવે છે, જે ખાસ કરીને પ્રોટીન યુક્ત અથવા આપણે જે ખવા યુક્ત છે. આ ઉપરાંત ખાદ્ય તેલ જેમાં આપણે મગફળી અને સોયાબીન. મિત્રો આપણને ખ્યાલ છે મગફળી અને સોયાબીનનું જે ઓઇલ અથવા જે ખાદ્ય તેલ છે જે પણ આપણી ખાસ કરીને આર્થિક અગત્યતા છે. હવે આ પ્રમાણે જો આપણે વાત કરીએ તો આ જે દરેક આર્થિક અગત્યતા છે એના કંઈક અલગ અલગ છે. આ ઉપરાંત રંગતમાં અથવા આપણે કંઈક રેશા છે, બરોબર. તો આપણને ખ્યાલ છે કે જે પહેલાના સમયમાં ખાસ કરીને જે રેશા બનતા હતા, જે શણ પણ કયા કુળની છે વનસ્પતિ? તો કે ફેબેસી કુળની. આ ઉપરાંત આપણે જે રંગકની વાત કરીએ, બરોબર, તો રંગકની અંદર જે ગળી છે, બરોબર, તો એ પણ કયા કુળની છે? તો કે ફેબેસી કુળની છે. આ ઉપરાંત બીજી વસ્તુ જો તમે ઘાસ ચારો છે અથવા સુશોભન માટે લ્યુપિન અને વટાણા. લ્યુપિન અને વટાણા જે પણ સુશોભન માટે છે. આ ઉપરાંત બીજી વસ્તુ જો આપણે વાત કરીએ તો એના ઔષધની અંદર જો વાત કરીએ તો જેઠી મધ ઔષધમાં જેઠી મધ. તો આ છે દરેક બાબત એને આપણે એને શું કહીશું? આર્થિક અગત્યતા છે. હવે જો આપણે વાત કરીએ તો અહીંયા જે ફેબેસી કુળનું સંપૂર્ણ આપણે વર્ણન કરેલું છે, તેના વાનસ્પતિક લક્ષણો, તેના પુષ્પીય લક્ષણો અને તેની આર્થિક અગત્યતા. તો આ દરેક બાબત ખાસ કરીને તમે નોટ ડાઉન કરી લો અને દરેક બાબત આપણે ખાસ કરીને યાદ રાખીશું. ઓકે, તો હવે અહીંયા આપણે જોઈશું કુલ સોલિડ વિશે. ઓકે, હવે આપણે અહીંયા જોઈશું ફૂલ સોલિડ મિક્સિંગ. સેકન્ડ નંબર ફૂલ
એટલે ખાસ કરીને કદાચ આપણને જો કોઈ એમસીક્યુ પણ પૂછાય તો એ પણ બાબત આપણે ખાસ યાદ રાખીશું કે ભાઈ બટાકાના કુળ તરીકે ઓળખાતા કુળ એટલે આપણે એને શું કહીશું સોલેનેસી. મિત્રો એનું સાયન્ટિફિક પણ નામ છે બટાટાનું સોલેનમ ટ્યુબરોઝમ. તો આ જે સોલેનમ ટ્યુબરોઝમ છે બરોબર, તો એ પણ આપણે એના ઉપરથી જે નામ છે સોલેનેસી કુળ. હવે ત્યારબાદ જો હું તમને વાત કરું તો આપણે એના વાનસ્પતિક લક્ષણોમાં એનું સૌથી પહેલા વાત કરીશું આપણે તેનું નિવાસસ્થાન. હવે નિવાસસ્થાનમાં ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધમાં વનસ્પતિ થાય છે. તો આપણે વાત કરી શકીએ ઉષ્ણ કટિબંધ, શીત કટિબંધ અને સમશીતોષ્ણમાં, અથવા આપણે કહીએ કે જે અતિશય એટલે કે જે હુંફાળા પ્રદેશમાં પણ જોવા મળે છે. ખાસ કરીને ઉષ્ણ કટિબંધ જેનું ટેમ્પરેચર વધારે હોય, ઠંડા પ્રદેશમાં પણ આ વનસ્પતિઓ જોવા મળે છે. અને જે મીડિયમ ટેમ્પરેચર એટલે કે સમશીતોષ્ણ કટિબંધની અંદર પણ આ વનસ્પતિ આપણને ખાસ કરીને જોવા મળતી હોય છે. ત્યાર પછી આની અંદર જોઈએ તો એનું સ્વરૂપમાં તે વૃક્ષ, છોડ કે શુક અથવા નાના છોડ તરીકે એના સ્વરૂપે ખાસ કરીને આ પ્રકારની વનસ્પતિ આપણને જોવા મળતી હોય છે. આ ઉપરાંત મૂળમાં પ્રાથમિક સોટીમય મૂળ તંત્ર. મિત્રો આની અંદર એ વસ્તુ છે કે મૂળ છે બરોબર, એ પ્રાથમિક સોટીમય મૂળ તંત્ર છે. પ્રાથમિક. હવે આપણને ખ્યાલ છે કે આપણે જે મૂળ છે મોસ્ટ ઓફ બે પ્રકારના છે. એક તો સોટીમય મૂળ તંત્ર અને એક આપણે તંતુમય મૂળ તંત્ર. તો અહીંયા આપણને જોવા મળે છે કે જે મૂળ છે બરોબર, એ કેવું છે સોટીમય મૂળ તંત્ર અથવા સોટીમય પ્રકારનું મૂળ તંત્ર અહીંયા આપણને જોવા મળે છે. હવે ત્યાર પછીની જો વાત કરું તો એની અંદર જે સોટીમય મૂળ તંત્ર ઉપરાંત હવે આપણે વાત કરીએ એનું પ્રકાંડ. તો પ્રકાંડ ખાસ કરીને ભાગ્યે જ કાષ્ઠીય હોય, નળાકાર, મજબૂત કે પોલું. હવે મોસ્ટ ઓફ પ્રકાંડ છે કાષ્ઠીય અથવા ભાગ્યે જ ક્યારેક કાષ્ઠ સ્વરૂપે જોવા મળતું હોય છે. નહીંતર જે એનું પ્રકાંડ છે એ જે પ્રકાંડ હવાઈ, નળાકાર, મજબૂત કે પોલું. હવાઈ હોય છે મોસ્ટ ઓફ પ્રકાંડ, નળાકાર અથવા મજબૂત કે પોલું પ્રકારનું જે છે પ્રકાંડ એ આપણને ખાસ કરીને અહીંયા જોવા મળે છે. ક્યારેક આપણને રોમમય કે રોમવિહીન પણ આપણને જોવા મળે છે. હવે આપણે અવ્વલ અથવા આપણે ઘણા કિસ્સામાં એવું જોવા મળે કે એનું પ્રકાંડ છે એ ભૂમિગત જોવા મળતું હોય છે. આપણે જે લાસ્ટ લેક્ચરમાં ઘણી વખત વાત કરેલી હતી કે અહીંયા પ્રકાંડના પણ મુખ્ય બે પ્રકાર છે. એક તો ભૂમિગત પ્રકાંડ અને હવાઈ પ્રકાંડ. તો આપણે જે મોસ્ટ ઓફ આપણી આસપાસ જે પ્રકાંડ જોઈએ છે એ પ્રકાંડ કેવા આપણને જોવા મળે છે હવાઈ. પરંતુ અહીંયા આપણને પ્રકાંડ હવાઈ તો જોવા મળે જ છે, પણ અમુક કિસ્સાની અંદર આ જે પ્રકાંડ છે એ આપણને ભૂમિગત પ્રકાંડ પણ જોવા મળતા હોય છે. જેમ કે બટાકા. તો બટાકા પણ પ્રકાંડનું સ્વરૂપ છે, રૂપાંતરિત અથવા ખોરાક સંગ્રહ કરતી રચના છે, પરંતુ એ પ્રકાંડ છે જે કેવું છે ભૂમિગત પ્રકાંડ. ત્યારબાદ જો તમે વાત કરો તો એની અંદર આવશે પર્ણો, સાદા, એકાંતરિત. સાદા, એકાંતરિત અને એની અંદર સાદા, એકાંતરિત એ પર્ણો પ્રકારમાં આપેલા અને તેનો જે શિરા વિન્યાસ છે તે આપણે કેવો જોવા મળે છે જાલાકાર શિરા વિન્યાસ, જે આપણે હમણાં વાત કરેલી. ત્યાર પછી આપણે પુષ્પીય લક્ષણો. ઓકે, હવે પુષ્પીય લક્ષણોની અંદર આપણે શું જોઈશું કે જે આપણે દરેક પુષ્પ એની અંદર કેવા આવશે તો એના પણ લક્ષણો જોઈશું. તો સૌથી પહેલા આપણે એનો પુષ્પ વિન્યાસ જોઈશું. અગ્રીય કે કક્ષીય, એકાકી, પરિમિત. અગ્રીય કે કક્ષીય. તો આપણને ખ્યાલ છે કે એનો જે પુષ્પ છે બરોબર, એક અગ્રસ્થાને અથવા કક્ષીય સ્થાને એનું જે નિર્માણ થતું હોય અને એકાકી અને પરિમિત પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે એ જોવા મળતો હોય છે. તો અહીંયા પણ આપણે લખી શકાય એકાકી, પરિમિત પુષ્પ વિન્યાસ જોવા મળે છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો પુષ્પની અંદર
તો પુષ્પમાં સંપૂર્ણ નિયમિત દ્વિલિંગી પંચાવયવી, ખાસ કરીને કેવું જોવા મળે છે? સંપૂર્ણ. મિત્રો આપણે જોયું તો સંપૂર્ણનો મતલબ શું થશે કે પાંચે પાંચ જે ચક્રો હાજર હોય તો આ પ્રકારના જે પુષ્પને આપણે કેવું કહીશું? સંપૂર્ણ. ત્યારબાદ આપણને જે પુષ્પ છે એ નિયમિત દ્વિલિંગી અને પંચાવયવી પ્રકારનું બરોબર પુષ્પ જોવા મળે. સંપૂર્ણ એટલે ચારે ચક્રો હાજર, નિયમિત એની સમમિતિના આધારે, દ્વિલિંગી એટલે સ્ત્રીકેસર પુંકેસર બંને હાજર, અને પંચાવયવી એટલે તો કે એની અંદર જે દળપત્રો અથવા જે વજ્રપત્રો છે બરોબર, તો એની સંખ્યા જે 5 આવેલી હોય તો આપણે એને શું કહીએ છીએ? પંચાવયવી. ત્યારબાદ આવે છે વજ્રચક્ર. તો વજ્રચક્રની અંદર આપણે લખીએ પહેલા આપણે પુષ્પીય સૂત્ર હોય તો વધારે ખ્યાલ આવશે કે આપણે પુષ્પ છે બરોબર એ કેવા પ્રકારનું પુષ્પીય સૂત્રમાં આવશે? પુષ્પ છે તો આપણને નિયમિત જોવા મળે છે. આ ઉપરાંત ઉભયલિંગી પુષ્પો છે. ઉભયલિંગી એટલે કે જેની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર બંને હાજર હોય તો એની સંખ્યા પણ ખાસ કરીને જોઈ લેજો. ત્યારબાદ અહીંયા જે આપણે પુષ્પ આવેલું છે તો એની અંદર જે વજ્રપત્રોની સંખ્યા 5 છે. વજ્રપત્રોની સંખ્યા કેટલી છે? 5. પરંતુ પાંચેય વજ્રપત્રો કેવા છે? યુક્ત છે. કારણ કે અહીંયા આપણે એનો જે ઉલ્લેખ છે કોની અંદર કરેલો છે? કૌંસમાં કરેલો છે. ત્યારબાદ જો હું તમને વાત કરું તો અહીંયા જે દળપત્ર છે બરોબર એ આપણે એમ કહીએ કે જે પુંકેસર ચક્ર છે તે દળચક્ર સાથે જોડાયેલું હોવાથી આપણે એને જે વાત કરી હતી કે C5. ઓકે, તો અહીંયા પણ આ વસ્તુ આપણે ખાસ કરીને આ નોટ ડાઉન કરજો કે જે અહીંયા આપણે પુંકેસર છે તો પુંકેસર છે તે આપણે જે દળપત્ર સાથે જોડાયેલા હોય છે અને છેલ્લે અહીંયા બે સ્ત્રીકેસર આવેલા હોય છે. તો અહીંથી આપણે સૌપ્રથમ વાત કરીએ જેથી કરીને તમને ખ્યાલ આવશે. ઓકે, હવે અહીંયા જોશું આપણે વજ્રચક્ર. તો વજ્રચક્ર અથવા વજ્રપત્રો ટોટલ આપણે કેટલા આવેલા છે? 5. પરંતુ 5 જે વજ્રપત્રો છે એ યુક્ત છે કે મુક્ત? તો કે યુક્ત છે. તો અહીંયા આપણે કહી શકાય 5 યુક્ત વજ્રપત્રો. ઓકે, તો એ પણ વસ્તુ આપણે ખાસ કરીને નોટ ડાઉન કરજો કે અહીંયા 5 જે વજ્રપત્રો આપણને યુક્ત અને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. મિત્રો આ વસ્તુ આપણે જોયું હતું ધારાસ્પર્શી જે આપણે કલિકાંતર વિન્યાસનો જે પ્રકાર હતો બરોબર, તો એની અંદર પણ આપણે ખાસ કરીને અહીંયા જે આ વસ્તુ આપણે જોયેલી હતી. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો આ જે સોલેનેસી કુળની અંદર બરોબર, તો વાત કરીએ તો દળચક્રમાં દળપત્રો 5 યુક્ત દળપત્રી. તો હવે અહીંયા જે દળચક્રની પણ સંખ્યા આપણે યુક્ત આવેલી છે તો એ પણ જોઈએ. તો અહીંયા જે આપણે કોરોલા એટલે કે સી બરોબર જેને આપણે કહીએ છીએ દળપત્રો, તો અહીંયા પણ આપણે લખી શકીએ 5 યુક્ત દળપત્રો. ઓકે, તો અહીંયા જે દળચક્ર છે બરોબર એ 5 દળપત્રથી બનતું હોય છે, પરંતુ 5 જે દળપત્રો છે જે કેવા છે? યુક્ત દળપત્રો. તો એ પણ આપણે ખાસ કરીને લખી શકાય. ત્યાર પછી પુંકેસર ચક્ર. તો અહીંયા પુંકેસરની વાત કરીએ તો અહીંયા F5 અથવા F5 તો એનો મતલબ શું થશે કે અહીંયા 5 પુંકેસર આવેલા છે. હવે જે 5 ની ઉપર કૌંસ નથી એટલે અહીંયા આપણે લખી શકાય 5 મુક્ત પુંકેસર. મિત્રો જે આપણે સંજ્ઞાની અંદર જોયેલું હતું કે જો C સાથે પુંકેસર જોડાયેલું હોય એનો મતલબ કે અહીંયા દળપત્ર સાથે જો પુંકેસર જોડાયેલું હોય તો આ પ્રકારના પુંકેસરને શું કહેવામાં આવે છે? દળ લગ્ન પુંકેસર. તો એ બાબત પણ ખાસ કરીને નોટ ડાઉન કરજો. ત્યારબાદ અહીંયા આપણે જોશું સ્ત્રીકેસર.
તો આપણે લખી શકીએ કે બે યુક્ત સ્ત્રીકેસર, બે યુક્ત સ્ત્રીકેસર, પરંતુ એનું બીજાશય કેવું છે તો કે ઉર્ધ્વસ્થ. તો અહીંયા બીજાશયનું સ્થાન છે તો આપણે પણ લખી શકીએ બીજાશય કેવું જોવા મળે છે ઉર્ધ્વસ્થ. તો એ પણ બાબત છે એ સ્ત્રીકેસરની અંદર આપણે ખાસ કરીને નોટ ડાઉન કરી શકાય. એટલે આ જે બાબતની વાત કરીએ જેને આપણે શું કહીએ છીએ સ્ત્રીકેસર ચક્ર. અહીંયા બે સ્ત્રીકેસર કૌંસમાં આવેલા હોવાથી યુક્ત અને બીજાશયનું સ્થાન ઉર્ધ્વસ્થ. તો એ બાબત પણ છે કે આપણે ખાસ કરીને ધ્યાન રાખીશું. ત્યારબાદ જો અહીંયા વાત કરીએ તો એના ફળની અંદર અનસ્ટિલ કે પ્રાવર, અનસ્ટિલ કે પ્રાવર. હવે અનસ્ટિલ કે પ્રાવર પ્રકારનું જે ફળ છે એ પણ આપણને ખાસ કરીને આની અંદર જે જોવા મળતું હોય છે. ત્યારબાદ જો હું તમને વાત કરું તો આ જે બીજ છે એ ઘણા અને ભ્રૂણપોષિત હોય છે. ઘણા બીજ જોવા મળે છે અને ભ્રૂણપોષિત. મેં તમને વાત કરી હતી કે ભાઈ અમુક જે બીજ છે બરોબર એ ભ્રૂણપોષી છે અને અમુક બીજ આપણને હોય છે અભ્રૂણપોષી. તો ભ્રૂણપોષી શું કામ છે કે જે બીજની અંદર ભ્રૂણપોષ પ્રદેશ હાજર હોય તો આ પ્રકારના જે બીજ છે જેને આપણે કેવા કહેવામાં આવે છે ભ્રૂણપોષી બીજ. તો એ પણ બાબત છે એ આપણે ખાસ કરીને એની અંદર નોટ ડાઉન કરી શકીએ. ત્યાર પછી હવે સોલેનેસી જે કુળ છે તો એની આપણે આર્થિક ઉપયોગિતા, આર્થિક અગત્યતા આપણે જોઈએ તો એની અંદર આપણે સૌથી પહેલા જોઈશું ખોરાક માટે. તો ખોરાક માટે જો વાત કરીએ તો રીંગણ અને બટાટા, જે આપણે મોસ્ટ ઓફ આપણને ખ્યાલ છે કે જે બટાટા છે આપણો કાયમિકનો જે ખોરાક કહેવામાં આવે છે. એટલે આ જે સોલેનેસી જે કુળ છે તેનો આપણે વાત કરીએ તો ખોરાક માટે છે એને આપણે રીંગણ અને બટાટાનો મોસ્ટ ઓફ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે ઔષધ માટે અશ્વગંધા અને બેલાડોના. તો આ જે વનસ્પતિઓ છે એ ખાસ કરીને આપણે જે સોલેનેસી કુળની વનસ્પતિને આપણે ઔષધ તરીકે આપણે મેક્સિમમ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી જો વાત કરું તો મસાલા માટે, તો જે મસાલા માટે આપણે જે મરચા છે બરોબર તો એનો પણ ઉપયોગ જે આપણે ખાસ કરીને આપણે આર્થિક અગત્યતામાં લઈ શકાય. ત્યાર પછી સુશોભન માટે પેટોનિયા, સુશોભન માટે પેટોનિયા બરોબર. તો આ જે વનસ્પતિ છે એને આપણે સુશોભન માટે જે પણ આપણે ખાસ કરીને લોકો છે એનો જે વેપાર કરતા હોય છે. આ ઉપરાંત ધુમ્મક માટે તમાકુ ઉપયોગી છે. હવે આપણને ખ્યાલ છે કે ધુમ્મક ઓકે, તો ધુમ્મક એટલે કે તમાકુ કે જે ખાસ કરીને જે વ્યસની લોકો છે બરોબર તો એના માટે જ્યાં તમાકુ છે ખાસ કરીને જે ઉપયોગી અથવા એની અંદર એ યુઝ કરતા હોય છે. તો આ જે બાબતની વાત કરેલી છે તે સોલેનેસી કુળ છે અને સોલેનેસી કુળની અંદર પણ ઘણી આર્થિક અગત્યતા ધરાવતી વનસ્પતિ અને આ ઉપરાંત તેના ખોરાક, ઔષધ, મસાલા, સુશોભન અને ધુમ્મક એટલે કે તમાકુ જેવી વનસ્પતિનો બરોબર સમાવેશ છે તે સોલેનેસી કુળની અંદર થતો હોય છે. અને આ બીજી વાત એ પણ કહેવામાં આવે છે કે આ વનસ્પતિ છે એ મોસ્ટ ઓફ જે જગ્યાએ આપણને વિશ્વમાં જોવા મળતી હોય છે. એનું મેઇન રીઝન શું તો કે આ વનસ્પતિ ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ આવા ત્રણેય પ્રદેશની અંદર છે એ જોવા મળતી હોય છે. જેના કારણે આ દરેક વનસ્પતિ છે એની આપણે આર્થિક ઉપયોગિતા આપણને સર્વત્ર જોવા મળતી હોય છે. તો આ જે વાત કરેલી છે તે કુળ સોલેનેસી. અત્યાર પછીની આપણે વાત કરવાનું છે કુળ લિલિએસી નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ નોટ ડાઉન કરી લો.